આ મારી જીકેની બનાવેલી બુક છે। પછી આ મેં ગુજરાત ભૂગોળ બનાવી છે જે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે। અને આ બંધારણ છે એ પણ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે। અહીંયા ઉપર મેથ રિઝનિંગના ચોપડા પડ્યા છે। અહીંયા બંનેનો એક એક ચોપડો પડ્યો છે અને બીજા 3 ચોપડા સામે પડ્યા છે। તો આવી રીતે મેં બધા સબ્જેક્ટની નોટ્સ બનાવી છે। હજી મારે ઘણા બધા નોટ્સ બનશે બાકી છે। તો કોન્સ્ટેબલમાં હજી મારી પાસે 100 દિવસ 100 નહીં પણ કેટલા દિવસ બાકી રહ્યા છે તો 107 દિવસ હતા, એમાંથી 25-26 વયા ગયા એટલે કે 105 દિવસ હજી બાકી છે મારી પાસે। તો 105 દિવસમાં હજી ઘણું બધું લખવાનું છે। આ બધાનું રિવિઝન પણ કરવાનું છે। હું દરરોજ 2 લેક્ચરનું આનું રિવિઝન કરું છું। આના ટોટલ 60 લેક્ચર છે એટલે આનું 30 દિવસમાં રિવિઝન થઈ જશે। એટલે હજી આનું 3 વાર રિવિઝન હું કરીશ। પછી આ છે એના અરાઉન્ડ 37 લેક્ચર છે। તો આનું 37 એટલે કે અરાઉન્ડ 18 દુ 36 એટલે કે 19 દિવસમાં આનું રિવિઝન થઈ જશે। તો આનું પણ 100 દિવસમાં ઘણી બધી વાર 5 વાર રિવિઝન થઈ જશે। અને જીકેનું હજી 9 લેક્ચર મેં લખ્યા છે તો ખબર નહીં કેટલા લેક્ચર આવશે, તો આનું પણ રિવિઝન હજી ચાલુ છે। અને સાથે સાથે મેં ઇતિહાસ પણ મારે અત્યારે ચાલુ છે। તો ઇતિહાસમાં હું ડેલી 1 લેક્ચર જોઉં છું, તો એના હજી 2 લેક્ચર જ થયા છે મારે। અને એનું પણ હું દરરોજ રિવિઝન કરું છું। એક વિડીયો એક લેક્ચરનું અત્યારે કરું છું, એનું પણ 2 લેક્ચરનું પછી કરવા માંડીશ। તો આવી રીતે ડેલી રિવિઝન કરવું પડશે બધા વિષયનું, સાથે સાથે નોટ્સ બનાવવી પડશે અને લેક્ચરમાંથી લખવું પણ પડશે।